બુદ્ધિ હોય તો આવી. એક હતો બ્રાહ્મણ અને એક હતો બાવો. બંને સાથે મુસાફરી કરવા નીકળ્યા, પણ મુસાફરીમાં તેમના બધા પૈસા વપરાઈ ગયા. ઉનાળાનો વખત હતો ને ખરો બપોર થયેલો, પણ પીવા માટે પાણી ક્યાંય ન મળે. ભૂખ પણ લાગેલી. બેઉ ભૂખ્યા, તરસ્યા આગળ ચાલ્યા. રસ્તે એક વાણિયો મળ્યો. વાણિયો પણ તેમની માફક પૈસા વિનાનો અને ભૂખ્યો તરસ્યો હતો. ત્રણેય જણાએ નક્કી કર્યું કે આપણી પાસે પૈસા તો નથી અને ભૂખ્યા રહેવાતું નથી, તો ચાલો સાથે મળીને ગમે તે તરકટ કરીએ ને કંઈક ખાવા પીવાનું શોધીએ. જે જડે તે સૌનું સરખા ભાગે. ચાલતા ચાલતા શેરડીનું ખેતર આવ્યું. બ્રાહ્મણ કહે, ઊભા રહો, હું ખેડૂતને અષ્ટમ પષ્ટમ ભણાવી શેરડી લઈ આવું છું. બ્રાહ્મણ તો અંદર ગયો. નારાયણ પ્રસન્ન કહીને ખેડૂતને આશીર્વાદ આપ્યા અને શેરડીનું દાન કેટલું પુણ્ય કમાવી આપે છે અને પરભવમાં કેટલો ફાયદો થશે તેની વાતો સમજાવવા મહેનત કરી. પટેલ કહે, મહારાજ, મારે પરભવનું કોઈ પુણ્ય નથી જોઈતું. મારે થોડા ભંડાર ભર્યા છે કે હું બીજાને દાન આપ્યા જ કરું. બ્રાહ્મણ તો વિલામોએ પાછો આવ્યો. બાવો કહે, વાંધો નહીં, એને આ ભાવમાં જ ફાયદો થાય તેવી ચમત્કારી ભસ્મની લાલચ આપી શેરડી લઈ આવું. બાવો તો ખેતરમાં જઈ આહાલેખ કરીને ઊભો રહ્યો અને હવામાં હાથ ફેરવી ચમત્કાર કરીને ભસ્મ કાઢી બતાવી અને ખેડૂતને આપી. ખેડૂત કહે, બાપજી મહારાજ, તમારી ચપટી ભસ્મને હું શું કરું? મારા ચૂલામાં તો રોજ રાખના મોટા ઢગલા નીકળે છે. એના કરતાં એમ કરો, તમે ચમત્કાર કરી હવામાંથી શેરડી જાતે જ કાઢીને લઈ લો. બાવાજી પણ વિલામોએ પાછા આવ્યા. હવે આવ્યો વાણિયાનો વારો. વાણિયાને ખ્યાલ આવી ગયો કે અહીંયા એમ કંઈ સહેલાઈથી શેરડી મળે તેમ નથી. ખેડૂતને બરાબર ગળે ઉતરે એવું તે કોઈ ગતકડું કરવું પડશે. વાણિયાએ રોફભેર ખેતરમાં જઈને ખેડૂતને કહ્યું, કા પટેલ, આ શેરડી એમને એમ રાખવી છે કે ગોળ બનાવી વેચવો છે? પટેલ કહે, આવો આવો શેઠ, શેરડી એમને એમ થોડી રાખવાની હોય. ગોળ લેવો હોય તો બોલો, કેટલા ગોળનો ખપ છે? વાણિયો કહે, આમ તો 100 મણ જોઈએ છે, પણ ભાવ પોસાય એવો હોય તો બીજા 50 મણ પણ લઉં ખરો. પટેલ કહે, એમ બોલો ને, ચાલો કરીએ ભાવતાલ. પટેલ અને શેઠે તો વાતચીત કરી ભાવતાલ ઠેરાવ્યા અને ગોળ તોલવાનો દિવસ પણ નક્કી કર્યો. બધું કર્યા પછી વાણિયાએ રજા લીધી, પણ થોડુંક ચાલીને પાછો ફર્યો અને કહે, અરે પટેલ, આ તમારી શેરડીના રંગરૂપ જોઈને મેં સોદો તો નક્કી કરી નાખ્યો, પણ શેરડીનો સ્વાદ કે મીઠાશ તો જોયા જ નથી. શેરડી બરાબર મીઠી નહીં હોય તો ગોળમાં સ્વાદ ક્યાંથી આવશે? પટેલ કહે, એવું તે કંઈ હોય? મારી શેરડી તો આખા પંથકમાં વખાણાય છે. આ થોડાક સાઠા લઈ જાઓ અને ખાજો, એટલે તમને ખાતરી થઈ જશે. પટેલે તો ખેતરમાં જઈને સારા મજાના 20 સાઠા પસંદ કરી વાઢીને વાણિયાને આપ્યા. વાણિયો મનમાં મલકાતો સાઠા લઈને બહાર આવ્યો. પછી તો ભાગ પાડવાનું આવ્યું. શરત પ્રમાણે સૌના સરખે સરખા ભાગ પાડવાના હતા, પણ વાણિયો બરાબર પાક્કો હતો.
મનમાં કહે, આ શેરડી મારી ચાલાકીથી અને હોશિયારીથી મળી છે. તમે લોકોએ તો કંઈ જ કર્યું નથી, તો ખરો ફાયદો તો મને જ થવો જોઈએ. હું થોડો મૂર્ખ છું કે માથાફોડ કરું ને ભાગીદારોને મફતમાં તાગડધીન્ના કરવા દઉં. વિચાર કરવાનો ડોળ કરી વાણિયો કહે, જુઓ ભાઈ, શાસ્ત્રમાં કહ્યું છે કે અગ્રે અગ્રે વિપ્રહ, માટે આપણે બ્રાહ્મણને આગળનો ભાગ આપવો જોઈએ. એમ કહી 20 સાઠાના ઉપલા ભાગ કાપીને બ્રાહ્મણને આપ્યા. બ્રાહ્મણ તો રાજી થઈને પોતાનો ભાગ લઈ લીધો. પછી કહે, નંદ શું કંદ, નંદ એટલે વાણિયાને વચલો ભાગ આપવાનું શાસ્ત્રમાં કહ્યું છે. એમ કહી બધી શેરડીના વચલા કટકા પોતે લઈ લીધા. પછી બાકી તો થળિયાના ભાગ રહ્યા, એટલે કહે, દાઢી શું ભોથા. શાસ્ત્રમાં વચન છે કે દાઢી એટલે બાવાજીને ભોથા એટલે કે થળિયા દેવા જોઈએ. બાવાજીએ પણ રાજીના રેડ થઈ પોતાનો ભાગ લઈ લીધો. આવી રીતે વાણિયાએ આમ તો સરખા ભાગ કરી પોતે બરાબર વહેંચણી કરી છે એવો દેખાવ કર્યો અને બ્રાહ્મણ તથા બાવાજીને રાજી પણ રાખ્યા. પણ શેરડીનો સૌથી સારો અને વધુ રસવાળો ભાગ પોતે પચાવી લીધો. પછી ત્રણેય ભાગીદારો રાજી ખુશીથી છૂટા પડી સૌના રસ્તે ગયા. મિત્રો, તમને અમારો વિડીયો કેવો લાગ્યો? કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા માટે ધન્યવાદ.